હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં થશે તો ફરી સ્વાગત છે તમારું મારું એક નવા વ્લોગની સાથે. તો આજે જ આપણે જવાનું છે સોમનાથ મહાદેવજીના દર્શન કરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને મારા વિડીયોમાં જો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારમાં થઈ જશે મસ્ત મજાની સવાર. તો આપણે હવે જવાનું છે મહાદેવજીના દર્શન કરવા માટે. તો આપણી બેગને એવું થઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે જઈશું આપણે મહાદેવ દર્શન કરવા માટે. તો હેલો મિત્રો, અમે કંઈક રહ્યા હતા રાત, અને હવે અમે રાતે રૂમ જે રાખી હતી આવી હતી જે ઠીકઠાક મળી ગઈ હતી, પણ કંઈ વાંધો નહીં મિત્રો, મજા આવી. ચલો તો મળીએ આગળ. તો અમે હવે થઈ ગયા છીએ ત્રણેય રેડી, અને હવે જઈશું અમે સોમનાથ મહાદેવજીના દર્શન કરવા માટે. મિત્રો, અમે જે રૂમ રાખી હતી સોમનાથ મહાદેવજીનું મંદિર ત્યાંથી થોડુંક જ દૂર થતું હતું. અમે હવે પહોંચી જઈએ છીએ સોમનાથ મહાદેવજીના મંદિરમાં. અને પહેલાં તો અહીંયા આવીને તો આપણે મોબાઈલ, પટ્ટો, ઘડિયાળ બધું પહેલાં અહીંયા જમા કરાવી દઈશું, પછી જઈશું આપણે અંદર. તો મિત્રો, હવે આપણે દર્શન કરીને આવી જઈએ છીએ બહાર, કેમ કે મંદિરની અંદર ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ જવા માટે ના પાડે છે, એટલે હું તમને બહારથી મહાદેવજીના દર્શન કરાવી દઉં. મિત્રો, તમે દર્શન કરો ગમે ત્યારે આવો ને તો પણ ચાલશે, પણ તહેવાર હોય ત્યારે ન આવો તો વધારે સારું, કેમ કે તે દિવસે પબ્લિક બહુ જ વધારે હોય છે. મિત્રો, તો આપણે અત્યારમાં દર્શન કરી આવ્યા છીએ અને હવે જઈશું આપણે ફરવા માટે બહાર. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો, આપણે પહેલાં કરી લઈશું ચાય નાસ્તો, પછી અમે આવી ગયા અમારા રૂમે. ચાનું પેકિંગ, સિંગ, કેળા, મોનેકો, ફરાળી, દાબેલા ચણા, બીજું ખોખા પાક, આલુ બદામ મારી ફેવરેટ. આલુ બદામ? હા. અત્યારમાં ભરતભાઈ કેળા થાપ કરવા માંડ્યા છે. આપણે પણ પી લઈશું ચા, અને સંજયભાઈ ખાઈ લીધી છે ખારસી. ચાલો, જેને નાસ્તો કરવો હોય રેડી. મિત્રો, તો હવે નીકળી જઈશું ચા પાણી નાસ્તો કરીને પાછા અમે ફરવા માટે. તો હવે જઈશું સીધા દરિયા કિનારે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. લક્ષ્મી નારાયણ મંદિર. મિત્રો, દરિયાકાંઠે ફરવા માટેની 5 રૂપિયા ટિકિટ લેશે. તો હવે અમે એન્ટ્રી લઈ લીધી છે. ભરતભાઈ ટિકિટ લઈ લીધી પાછી 30 રૂપિયા લઈ લીધા પાછા, અને અમે થઈ ગયા છીએ એન્ટર દરિયા કિનારે. લાલ પીળી છત્રીઓ આવવા માંડી. શિવ મહાદેવ. મિત્રો, તો એમ એકદમ જોયેલો નજારો એકદમ મસ્ત છે, અને દરિયા કિનારે આ ઊંટ, ઘોડી, અને આ એકડે છે આપણે હનુમાનજી દાદાનું મંદિર, અને આપણે આવી ગયા છીએ હવે દરિયા કિનારે. તો મજા આવી રહી છે. કોને તારે લેવો? મિત્રો, આ સમજ જે સોમનાથ આવે ને એ જોઈ લો. આ દરિયા કિનારો નજારો જુઓ તમે. છે મિત્રો, આ જાતને શું કહેવાય એ જરાક ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. તો મિત્રો, ફરવા માટે અત્યારે કેટલું પબ્લિક આવ્યું છે અહીંયા સોમનાથ દરિયાકાંઠે. બેન, અમારે અહીંયા જતા બીક લાગે છે, ને અમે આવી છીએ તો અત્યારે એકલા બીક લાગે. બોલો, આમાં શું થઈ જવાનું છે? ભરતભાઈ, તમને બીક લાગે? તમને બીક લાગે? થોડી કઈ નહીં, પણ આમાં પગ લસકી ગયો તો અંદર પડી જવાય. જો તો મિત્રો, હવે આપણે દરિયાકાંઠેથી ફરતા ફરતા આવી ગયા છે સોમનાથ મહાદેવજીના મંદિર પાસે. તો હવે તમને દર્શન કરાવીશ મંદિરના. તો આ છે સોમનાથ મહાદેવ મંદિર, અને બહારથી દર્શન કરવા મળશે, કેમ કે અંદર ફોન અલાઉડ નથી, તો આપણને અંદર લઈ જવા દેતા નથી. તો અમે પણ અંદર જઈને દર્શન કરીને પછી આવી જઈશું બહાર. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મંદિરની બાજુમાં, અને આપણે છે ઘણું બધું ફરીને આવી રહ્યા છીએ. ઠેઠ આમ ઠેઠ દૂરથી 1 કિલોમીટર જેટલું દૂર થાય છે. તો પહોંચી ગયા છીએ ઠેઠ મહાદેવજી મંદિર પાસે.
હજી પણ મિત્રો આગળ જઈશું અને બતાવીશ. મિત્રો તો અમે આવી ગયા છીએ દરિયાની સાવ નજીકમાં, આવી ગયા નીચે ઉતરીને. મજા આવી રહી છે ફૂલ. મિત્રો દરિયાનું પ્રમાણ વધી ગયું છે અને મોજા મોટા ને મોટા આવવા માંડ્યા. મજા આવે છે પણ બીક પણ લાગે છે. આગળ તાજું પાણી છે બહુ આગળ, અને અહીંયા દરિયાકાંઠે છે ડોળું છે. મિત્રો આપણે હવે આવી જઈશું દરિયાકાંઠેથી ફરીને પાછા, અને હવે જઈશું આપણે બજારમાં ફરવા માટે. હવે આપણે પહોંચી જઈશું સોમનાથની બિગ બજારમાં, જ્યાં બધી પણ વસ્તુ મળી રહેશે મિત્રો. તો મિત્રો આપણે હવે પી લઈશું નાળિયેર પાણી. મિત્રો આની પછીનો વિડીયો જોવો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. હવે મળીએ નવા બ્લોગમાં.